રાતના 12 વાગવા આવ્યા હતા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. આર્યન તેની જૂની જીપ લઈને ગુજરાતના છેવાડે આવેલા ભદ્રગઢ નામના ગામ તરફ જઈ રહ્યો હતો. રસ્તો સાંકડો હતો અને બંને બાજુ ઘટાદાર વડલાના ઝાડ હતા, જે જાણે કોઈ રાક્ષસના હાથ હોય તેમ લાગતા હતા. સાગરે પાછળની સીટ પરથી બગાસું ખાતા કહ્યું, યાર આર્યન, આપણે કોઈ હોટલમાં રોકાઈ ગયા હોત તો સારું થાત. આ જંગલ જેવો રસ્તો મને ઠીક નથી લાગતો. રિયાએ ફોન જોતા કહ્યું, અહીં સિગ્નલ પણ નથી, મેપ લોડ નથી થઈ રહ્યો. અચાનક જીપની હેડલાઇટના અજવાળામાં રસ્તાની વચ્ચે એક આકૃતિ દેખાઈ. આર્યને જોરથી બ્રેક મારી. ટાયરનો કકળાટ આખા જંગલમાં ગૂંજી ઉઠ્યો. સામે એક વૃદ્ધ સ્ત્રી ઊભી હતી, જેના વાળ સફેદ હતા અને ચહેરો કરચલીઓથી ભરેલો હતો. તેની આંખો એકદમ સફેદ હતી, જેમાં કોઈ કીકી નહોતી. આર્યન નીચે ઉતર્યો. માજી, તમે ઠીક છો? આટલી રાતે અહીં શું કરો છો? વૃદ્ધાએ કોઈ જવાબ ના આપ્યો. તેને માત્ર એક આંગળી દૂર દેખાતા પહાડ પરના જૂના કિલ્લા તરફ ચીંધી અને બોલી, પાછા વળી જાઓ. જે જાય છે એ પાછું નથી આવતું. લોહીની તરસ હજી છીપાઈ નથી. અને પલક ઝબકાવતા જ તે સ્ત્રી અંધકારમાં ગાયબ થઈ ગઈ. પ્રકરણ 2. ભદ્રગઢનો કિલ્લો. ગમે તેમ કરીને ત્રણેય મિત્રો ભદ્રગઢના ગેસ્ટ હાઉસ પહોંચ્યા.